અરે આ કોનો ફોન આવ્યો હું નથી દેતા. લે આ તો મારો બનાવીનો ફોન. એ હા બોલો બોલો બનાવી. એ હા હું બહુ મજામાં જ છું. તમે કેમ છો? હા હા વાંધો નહીં. હે એ ભૂરા નામનો ડાકુનો આતંક છે. તો પણ તમે પોલીસ ચોકીએ જાઓ અને કેસ લખાવી દો. એ શું કરી લે આપણને? આ જાઓ. અને મકાન કાંઈ વાંધો નહીં. અમારા ગામમાં એક સુખેશનું મકાન છે. હું એને ઘરે તપાસ કરું છું. હા હોય તો તમને કહીશ. હા હું અત્યારે જ જાઉં ગામમાં. હાલો. હા મારા બનેવી છે ને. આ મારા બનેવી છે ને મને મારું કામ નથી કરવા દેતા. કે ભાડે મળે તો ભાડે અને વેસાતું મળે તો વેસાતું, પણ મને મકાન લઈ દે. મારે અહીં રહેવું જ નથી. હા એના હાટુથી જવું તો પડશે જ મારે. ભુરિયા બોલ બોલ રૂડિયા. સમજો આ બધાની ધાર કાઢી નાખજે. કા? ઓલા ગામમાં આપણા માથે કેસ થઈ ગયા ને, હા હા. એ બધાને વેતરી નાખવા હે. એ તારા બાપ વેતરવા નથી, અને આપણે ગામ જ ફેરવી નાખવું છે હવે. એવું કરવું છે? નકર તો મારી એવી ગણતરી હતી, એ બધાને પાળિયા કરી નાખું. એ પારિયાનો દીકરો થામા. તારા બાપ આખા ગામના પારિયા કરી નાખશું તો અહીંયા સોખા કોણ કરશે? ભુરિયા એ વાત તો તારી સાચી છે, પણ અત્યારે કઈક આપણી ખાવાની વ્યવસ્થા કર. ખાવાની વ્યવસ્થા થઈ જાય છે. પેલા આ બધા સાધનની ધારું કાઢી નાખને. સમજો હવલદાર, હા સાહેબ બોલો ને. અત્યારના માણસોને કામ કરવું ગમતું જ નથી. બોલો. કા સાહેબ? અત્યારે સાહેબનો ફોન આવ્યો તો ઈ કે ભૂરા નામનો ડાકુ રહ્યો ને આપણા એટલા ઇલાકામાં કે હાક વગાડે છે કે હપ્તા ઉઘરાવે, ગમીને ધમકી દઈને પૈસા લઈ લે. એવું સાહેબ? હા, અને આપણને એમ કીધું છે કે આપણા ગામમાં કાંઈ એવો બનાવ ન બને, તમારે રાઉન્ડ માર જ કરવાના છે. એવું છે સાહેબ? હા, અને હાલો ધ્યાન રાખજો હરકી. રૂડિયા, હા ભુરિયા. તું બે બાજુ જોઈજે. રોડે કોઈ માણા નથી આવતું ને? હા ભુરિયા, કોઈ નથી દેખાતું. કોઈ માણા નો આવે ને તા ગામમાં ગીરી જાવી. હા લાલ. 500 માં અડદ વાવ્યા હતા ને, તે અડદે હારા થયા, અને ભાવે પાછો રહ્યો ને આખી પીકમાં બધા કરતા ઊંચો આવ્યો. મારે થયું હવે કાંઈ કરવું જ નથી. વારી કે 100 માં સમજ્યા ને અડદ જ વાવી દેવા છે. વાય અત્યારે છે ને હવે ઘઉંનું વાવેતર કરી નાખી. લાય લાય તું ધાર્યું લાય. હાલે હાલે ધાર કાઢેલી બરોબર હો. હાલે હાય હાલે. લાય. કઈ બજારમાં જવું છે કે? આ પેલી બજારમાં જઈવી પેલા. હા જે ગામમાં સડીને ઉપર લેવી. હાલ એ ભુરિયા, ઓલો મને લાગે ડો કાંઈક વેચીને જ જાતો હશે. હાલ હાલ કાયો કા. હાલ હાલ. ઓ મરે કહું છે કોણ હોતે બે? આ તને નથી દેખાતા અમે કોણ છે? ડાકુ છે ડાકુ, ભુરેશ ડાકુ. અને આ રોલેશ ડાકુ. હાલ પૈસા દઈ દે. પૈસા તમને હું છે ના દઉં? હે? અમને જીના પૈસા દે રૂડેશ, અને કાટ કાપી નાખ. પેલા મારો બેટો સુખો એમ કહેતો હતો કે મકાન ભાડે દેવું છે, પણ અત્યારે કે નથી દેવું. આ કેટલા મોઢે બોલે. હા સાહેબ, તમે એમ કીધું તો ગામમાં ડાકુ આવશે, દેખાડો નહીં ડાકુ. મેં ક્યારે કીધું ગામમાં ડાકુ આવશે? મેં એમ કીધું તું કે આપણા ગામમાં ડાકુ ન આવે ને એની ધ્યાન રાખવાની છે. તમે તો ગધેડા ને ગધેડા રહ્યા, મારો દિમાગ ખાઈ ગયા. એવું છે સાહેબ? હે સાહેબ, તો ડાકુ ક્યારે આવશે?
ઓહો હવલદાર, તમને ખબર ન પડતી હોય ને તો તમારે કાંઈ બોલવાનું નહીં. હું કહું ને એટલું જ તમારે કીરે રાખવાનું. ખોટે ખોટો મારો મગજ ખાવશો. અરે આ સાહેબ શું લપ કરો છો? એ કાંઈ નહીં, એ તો અમે અમારી વાતું કરી છી. તમે તમારી વાતો કરતા હોય તો ભલે કરો, પણ તમે અહીંયા બેઠા ન રહ્યો. તમને ખબર તો છે ને કે આટલા ઇલાકામાં ઓલા ભૂરા ડાકુની હાક વાગે છે. હા હા અમને ખબર છે, હજી રાઉન્ડ મારીને પહોંચ્યા છે. એ હા તો વાંધો નહીં, પણ ગામમાં બરોબર તમે ધ્યાન દેજો. એ હો શેઠ, તમે કાંઈ ઉપાધિ ન કરતા અમે બરોબર ધ્યાન દઈશું. આવડા આને થોડુંક કીધું હોય તો સારું, મારા તો પૈસાની થોડીક સેફટી રહે. જોયું ડાકુની કેટલી ગામમાં બીક છે. હાલો હવે રાઉન્ડમાં જવું છે, બેવું નથી. મને અડદ બેસી લાવ્યો છું અને પાન હાથમાં આવી ગયો તો મારા દીકરા બધા પૈસા લઈ જવાના. રૂડિયા, હા રૂડિયા, તને કાપી નાખ. કાપી તું ના પાડતો તો. મેં ભલે ના પાડી પણ તું આને કાપી નાખ ને. એ થોડું કોનો આવા દે. દે. તમને હું પૈસા દઉં. હવે તારા પૈસાને અમારા શું કરવા છે? તારું ડોકું જ ડોકું કરવું છે. તમે મને ડોકું કાપી નાખશો, તમને શું હાથ ભાગ છે? ઉભા રહ્યો બધા પૈસા દઈ દો, બધું દઈ દો. હાલો. ક્યાં રૂનો ધોડાવે છે? થકવાડી દીધા ભૂરા ને. થકવાડી દીધા પણ થકવાનું માથે નથી. હાલ હવે સમજો કોઈને કહેતો નહીં, નકર આમ તો અલ્ફા કાપી નાખ્યો. નો હા એમ. હવે નહીં કે હાલ. મારા દીકરા મારા ઘણો બધા રમદોડ્યો પણ નો મેક્યો એનથી બધે મારા અડધા પૈસા લઈ ગયા. હવે મારે શું કરવું? આ ઘઉં ચીને માવવા. અરે રૂડિયા, તારા હગા બાપ હારો લાગી ગયો છે. હવે હાલ આપણા અડે વ્યાજ આવી. હાલ.